ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું પ્રસિદ્ધ તીર્થસ્થાન અને શક્તિપીઠ બહુચરાજી ગુજરાતના ચુવાણ પ્રદેશનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. આ મંદિરનું બાંધકામ રાજા માનાજીરાવ ગાયકવાડે સંવત 1835થી શરૂ કરવામાં આવ્યું હતું અને સંવત 1839માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી. અહીં આશરે 1.5 મીટર ઊંચા આસને માતાજી બિરાજે છે. નિજ મંદિરના ગોખમાં સોનાના પતરાથી મઢેલા શ્રી બાલાયંત્રની પૂજા થાય છે. 15 મીટર લાંબુ અને 9 મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે. આ મંદિરની ચારે બાજુએ બુર્જો અને 3 દરવાજા આવેલ છે. આ મંદિરમાં ઉત્તમ કારીગરી કરેલ છે. આ આખુંય મંદિર પથ્થરથી બનેલ છે અને તેની આગળ વિશાળ મંડપ છે, જેને ચાચરનો ચોક કહેવાય છે. મંદિરની પાસે એક અગ્નિકુંડ પણ આવેલ છે. મંદિરના ઘુમ્મટમાં અને થાંભલાઓમાં રંગીન પૂતળીઓ છે. એક બાજુ 2 માળની અષ્ટકોણીય ભવ્ય દીપમાળ છે, જ્યારે ચાચરમાં આદ્યશક્તિ વરખડી મંદિર, મધ્યસ્થાને ગણપતિજી, નારસિંહજી, હનુમાનજી, મહાદેવજી વગેરે નાના નાના મંદિરો આવેલા છે. મુખ્ય મંદિરની સન્મુખ પૂર્વ દિશામાં માના પરમ ભક્ત વલ્લભ ધોળાનું નિવાસસ્થાન આવેલું છે. અહીંથી નિજ મંદિરની અખંડ જ્યોતના દર્શન થઈ શકે છે. મા બહુચરાને સંતાન આપનારી માતા તરીકે આરાધવામાં આવે છે. નિઃસંતાન દંપતી અહીં આવી શ્રદ્ધાપૂર્વક માનતા રાખે છે. મંદિરના પાછળના ભાગમાં આવેલી જાળીની પાછળ મુકાયેલા અસંખ્ય બાવલા આવા દંપતીઓની શ્રદ્ધાની સાખ પૂરે છે. મંદિરની પાછળ માનસરોવર નામનો એક કુંડ આવેલ છે, જ્યાં ગુજરાતના કેટલાય લોકો અહીંયા આવીને પોતાના પુત્રના સૌપ્રથમ વખતના વાળ ઉતરાવે છે અને આ કુંડમાં સ્નાન કરાવે છે. તેમણે માંગેલી માનતાને તેઓ અહીં પૂર્ણ કરે છે. ઘણા લોકોના બાળકોને કોઈ ખામી હોય, જેમ કે બહેરાશ હોય, તોતડું બોલતા હોય વગેરે, તે પોતાના બાળકો જલ્દી સારા થઈ જાય તે માટે માતાજીની માનતા માને છે અને તે માનતા પૂર્ણ થયા બાદ તે અહીંયા માતાજીને શક્તિ એવી ભક્તિ પ્રમાણે ચાંદીમાં બનાવેલી મૂર્તિ કે પ્રસાદ ચઢાવે છે. અહીંયા દરેક પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે. દરેક પૂર્ણિમાએ રાત્રિ 9:30 કલાકે માતાજીની સવારી ચાંદીની પાલખીમાં નીકળે છે તથા વર્ષની ચૈત્રી પૂનમ તથા આસો પૂનમ, શરદ પૂનમ ના દિવસે રાત્રે પાલખી બહુચરાજી મંદિરેથી નીકળીને બહુચરાજીથી આશરે 3 કિલોમીટર દૂર આવેલ શંખલપુર ગામે જાય છે, જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે. જ્યાં માતાજીની પાલખીને આખા શંખલપુર ગામમાં ફેરવવામાં આવે છે અને મોડી રાત્રે માતાજીની પાલખી બહુચરાજી મંદિરમાં પરત આવે છે. માતાજીની પાલખી જોવા અનેક શ્રદ્ધાળુઓ આવે છે. નવરાત્રિ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. અહીં ભવાઈ જેવા કાર્યક્રમોનું આયોજન પણ થાય છે. ત્યારબાદ દશેરાના દિવસે સવારે માતાજીની પાલખી નીકળે છે. માતાજી નિજ મંદિરેથી નીકળીને બહુચરાજી પાસે આવેલ સમી વૃક્ષ પાસે જઈ ત્યાં માતાજીના શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાજીને ગાયકવાડ રાજાએ ચઢાવેલ નવલખો હાર પહેરાવવામાં આવે છે. તહેવારના દિવસોમાં અહીં ભાવિકોની પુષ્કળ ભીડ જોવા મળે છે. વળી મંદિરની આગળ આવેલા વિશાળ યજ્ઞ મંડપમાં તહેવાર પ્રસંગે યજ્ઞ આરાધના થાય છે. નવચંડી, શતચંડી જેવા હોમાત્મક યજ્ઞ યોજાય છે. હાલમાં આ મંદિરની જગ્યાએ નવું મંદિર બનાવવાનું કામકાજ ચાલુ છે. ઉમાએ દક્ષ પ્રજાપતિની પુત્રી હતા. પિતાએ પ્રયોજેલા યજ્ઞમાં પતિનું અપમાન થતાં ઉમાએ યજ્ઞની વેદીમાં પડીને પ્રાણત્યાગ કર્યો. ક્રુદ્ધ શિવજીએ ઉમાના દેહને ઉચકી તાંડવ આરંભ્યો ત્યારે તેમને શાંત કરવા અને જગતને વિનાશથી ઉગારવા શ્રી વિષ્ણુએ સુદર્શન ચક્ર ફરતું મૂકી દેહના 52 ભાગ કર્યા. એ ભાગ જ્યાં જ્યાં ભારતભૂમિ પર પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠો સ્થપાયેલી છે. ગુજરાતમાં આવેલી 3 શક્તિપીઠો પૈકીની આ એક છે. અન્ય 2 તે આરાસુરમાં આવેલ અંબાજી અને પાવાગઢમાં આવેલ મહાકાળી શક્તિપીઠ છે. ભગવતી ઉમાનો ડાબો હાથ અહીં બહુચરાજીની ભૂમિમાં પડેલો. માનસરોવરની દંતકથા એવી છે કે રાજવી વજેસીની કુંવર તેજપાલ તરીકે ઉછરેલી કન્યા, તેની ઘોડી તથા જંગલમાં તેની સાથે આવેલી કૂતરી અહીંના આ સરોવરમાં સ્નાન કરતા નરદેહને પામ્યા હતા. વળી બીજી કથા એવી પણ છે કે કુબેર ભંડારીના મંગળ નામના યક્ષે મહાભારતના શિખંડીને આ સરોવરમાં સ્નાન કરાવતા તેને પણ પુરુષત્વ પ્રાપ્ત થયેલું. આ સ્થળે કપિલ મુનિએ પણ યજ્ઞ કરાવેલો.
પાવૈયા કે કિન્નર તરીકે ઓળખાતા માતાજીના ભક્ત ગણાતા વ્યંઢળોની ગાદી અહીં બહુચરાજી ખાતે આવેલી છે. કહેવાય છે કે મહાભારત કાળમાં ગુપ્ત વેશે વિરાટનગર ખાતે જતા પાંડવો અહીં આવેલા અને અહીં જ અર્જુને કિન્નરનો વેશ ધારણ કરેલો. આ ગાદીની કથા એવી છે કે શિખંડીના પ્રસંગથી ક્રુદ્ધ બનેલા ગુરુએ યક્ષ મંગળને તું વ્યંઢળ થજે એવો શાપ આપેલો. મંગળે ક્ષમા યાચના કરતા ગુરુએ કહેલું કે મારું વજન મિથ્યા નહીં થાય, પણ તારા એ સ્વરૂપની અહીં ગાદી સ્થપાશે. ત્યારથી અહીં આ ગાદીની સ્થાપના થયેલી છે. અહીં રહેતા વ્યંઢળો બીજા જન્મમાં પુરુષાતન પામવા માતાજીની ભક્તિ કરી આશીર્વાદ મેળવે છે. તંત્રચૂડામણી ગ્રંથમાં આ શક્તિપીઠનો ઉલ્લેખ છે. ભગવાન શંકરના તાંડવ નૃત્ય સમયે જગદંબાના દેહનો ડાબો હાથ એટલે કે બહુલા બોરુવનમાં પડ્યો. ત્યારથી બાલા ત્રિપુર સુંદરીની મહાશક્તિપીઠ તરીકે બહુચરાજીનો ઉલ્લેખ થતો રહ્યો છે. પુરાણ ઉપલબ્ધ માહિતી અનુસાર મંત્રોક્ત મહિમાથી બાલા ત્રિપુર સુંદરી તરીકે અને તંત્રોક્ત મહિમાથી બહુચરાંબા તરીકે ઓળખાતા આ આદ્ય શક્તિ બહુચરાજીએ અહીંના ચુંવાડ પંથકમાં 4 પ્રાકટ્ય કર્યા છે. પ્રથમ પ્રાકટ્ય દંઢાસુર રાક્ષસના હનન માટે, બીજું કપિલ મુનિના હસ્તે વરખડી મંદિરમાં, ત્રીજું કુલડીમાંથી કટક જમાડવા અને ચોથું પ્રાકટ્ય કાલરી ગામના સોલંકી રાજવી તેજપાલ સિંહને સ્ત્રીમાંથી પુરુષ બનાવવા માટે કર્યું હતું. આ ખુશીમાં સોલંકી રાજવીએ અહીં વરખડીવાળું મંદિર બંધાવ્યું હતું. ત્યારથી દર ચૈત્રી પૂનમે અહીં મેળો ભરાય છે. તેજપાલસિંહ સોલંકીની બાબરી એટલે કે ચૌલક્રિયા તે પછી અહીં ઉતરાવી હતી. આજે પણ આ ઇતિહાસને અનુસરીને હજારો ભાવિકો પોતાના બાળકની બાબરી અહીં ઉતરાવા આવે છે. એક અંદાજ મુજબ દર વર્ષે અહીં 15,000 જેટલી બાબરી ઉતરે છે.